હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે સહપ્રભાવિતા. ગયા લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો? ઘણું બધું જોયું આપણે. આમ તો જોયું મુખ્યત્વે અપૂર્ણ પ્રભુતા. શું જોયું હતું? અપૂર્ણ પ્રભુતા. ઓકે, હવે આજનો મેઇન ટોપિક છે આપણો સહપ્રભાવિતા. સહપ્રભાવિતા કોને કહેવામાં આવે છે એ પહેલા આપણે એક વસ્તુ સમજીશું કે જુઓ, હું તમને ત્રણ વસ્તુનો ડિફરન્સ સમજાવું. આપણે જે બે વસ્તુ ભણી ચૂક્યા છે તે સંપૂર્ણ પ્રભુતા, બીજું હતું અપૂર્ણ પ્રભુતા, અને અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ શું છે? સહપ્રભુતા અથવા તો સહપ્રભાવિતા. ઓકે, જુઓ હવે સંપૂર્ણ પ્રભુતાનો મતલબ નામ પરથી. સંપૂર્ણ પ્રભુતા એટલે શું? મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. શા માટે આપણે એને સંપૂર્ણ પ્રભુતા તરીકે દર્શાવ્યો? કારણ કે એક સંકરણના પ્રયોગના આધારે જ મેન્ડલે આપણને નિયમ આપ્યો હતો. યાદ છે, આપણે બે નિયમો ભણી ગયા એક સંકરણના આધારે. એક પહેલો નિયમ કયો ભણ્યા? તો આપણે પહેલો નિયમ ભણ્યા પ્રભુતાનો નિયમ. અને નિયમમાં જ આપણને એવું શીખવાડવામાં આવ્યું કે કોઈ એક જનીન જે છે એ બીજાની ઉપર સંપૂર્ણ રીતે પ્રભાવી છે. ઓકે, તો એ સંપૂર્ણ રીતે જે પ્રભાવી છે એના કારણે બીજો જે જનીન છે એ અભિવ્યક્ત થઈ શકતો નહોતો. આપણે સંપૂર્ણ પ્રભુતામાં શેનો અભ્યાસ કર્યો? તો પિતૃ પેઢી તરીકે આપણે શું પસંદ કર્યો હતો? તો કે બે ઊંચા છોડ અને એક ઊંચો છોડ અને એક નીચો છોડ. હવે આમાં કયા પ્રકારના જન્યુઓ છે? ટી પ્રકારના. એવી જ રીતે આની પાસે સ્મોલ ટી પ્રકાર. આવો બધો જ આપણે અભ્યાસ કર્યો. ત્યારે આપણને F1 પેઢીમાં આપણે સંકરણ કર્યો ઊંચાનો નીચા સાથે, તો બધા રિઝલ્ટ કેવા મળ્યા? કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના. ઓકે, અને એમાં આપણે શું શીખ્યા કે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી જે છે એમાં વિષમ યુગ્મી બંધારણ છે, પરંતુ આપણે સ્વરૂપની દ્રષ્ટિએ શું લખતા હતા? ઊંચા. તો એનું તમને મેં રીઝન સમજાવ્યું હતું કે કેમ F1 પેઢીના બધા છોડ ઊંચા મળ્યા. તો રીઝન શું હતું? તો કે F1 પેઢીના બધા છોડ ઊંચા એટલા માટે મળ્યા હતા કારણ કે કેપિટલ ટી એ સંપૂર્ણ રીતે સ્મોલ ટી ઉપર પ્રભાવી હતો. ધેટ મીન્સ કે જ્યારે એક સંપૂર્ણ રીતે પ્રભાવી હોય ત્યારે જે કમ્પ્લીટ પ્રભાવી છે તેની જ ઇફેક્ટ દેખાય. અને એટલા જ માટે આપણને જે મળ્યા હતા એ પરિણામ કોના લીધે મળ્યા હતા? તો કે કેપિટલ ટી ના કારણે. ઓકે, તો કેપિટલ ટી ના કારણે એ સંપૂર્ણ રીતે સ્મોલ ટી ઉપર પ્રભાવી હતો. એટલા માટે ફક્ત કોની અસર અભિવ્યક્ત થઈ? કેપિટલ ટી ની. ભણી ગયા હતા આપણે એક સંકરણમાં. ઓકે, અને એટલા જ માટે આપણે એવું કહી શકીએ કે જ્યારે સંપૂર્ણ પ્રભુતા હોય ત્યારે એક જનીન બીજા જનીન ઉપર સંપૂર્ણ રીતે પ્રભાવી હોય છે. તેથી જે પ્રભાવી હોય એની અસર અભિવ્યક્ત થાય છે, પરંતુ જે પ્રચ્છન્ન હોય છે તેની અસર અભિવ્યક્ત થતી નથી. ઓકે, હવે તમે વિચારો કે આમાં આપણે એવું શીખ્યા કે એક સંકરણના પ્રયોગમાં જે આપણને F1 પરિણામ મળ્યું, મતલબ કે F1 માં જે સંતતિ મળી આવી એ F1 માં મળેલી સંતતિ બેમાંથી કોઈ એક જ પિતૃના લક્ષણને મળતી હતી. કઈ રીતે? તો એક પિતૃ ઊંચા હતા અને બીજા પિતૃ નીચા હતા. ઓકે, તો આપણને F1 ની પેઢી કઈ મળી? ઊંચી. કેટલા પિતૃ ઊંચા છે? એક પિતૃ. એટલે સંપૂર્ણ પ્રભુતામાં શું થાય કે F1 પેઢી બેમાંથી કોઈ એક જ પિતૃને મળતી આવે. ક્લિયર? આ એનું કન્ક્લુઝન છે છેલ્લું. હવે એના પછી જોઈએ અપૂર્ણ પ્રભુતા.
એ બી આપણે શીખી ગયા નામ ઉપરથી જ. એનો મતલબ શું થાય કે અપૂર્ણ પ્રભુતા, ધેટ મીન્સ કે જે અપૂર્ણ રીતે પ્રભાવી છે, ધેટ મીન્સ કે જે પૂરેપૂરું પ્રભાવી નથી તેવું. એમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું કે સફેદ રંગનું જે પુષ્પ હતું એનું સફેદ, લાલ રંગનું જે પુષ્પ હતું તેનું સફેદ રંગના પુષ્પ સાથે જ્યારે પિતૃ પેઢીમાં ફલન કરાવવામાં આવ્યું હતું ત્યારે આપણને F1 પેઢીનું પરિણામ બધા જ કેવા મળ્યા હતા? કેપિટલ R, સ્મોલ r પ્રકારના. પર એટલે મીન્સ કે આ હતા તો કેવા? વિષમ યુગ્મી જ બંધારણ હતું, જેવું મેન્ડલમાં હતું એવું વિષમ યુગ્મી, કેપિટલ T, સ્મોલ t. પણ તફાવત ક્યાં હતો કે મેન્ડલમાં સ્વરૂપ કયા બેઝ ઉપર હતું? તો કે એક જનીન બીજા ઉપર સંપૂર્ણ પ્રભાવી હોવાથી અસર કોની, મતલબ લક્ષણ કોનું દેખાયું હતું? પ્રભાવીનું. આ કેસમાં આપણે એવું ભણી ગયા હતા કે કેપિટલ R એ સ્મોલ r ની ઉપર સંપૂર્ણ રીતે પ્રભાવ દર્શાવતું નહોતું. મતલબ કે કેપિટલ R પૂરેપૂરે રીતે સ્મોલ r ઉપર પ્રભાવી નહોતું. એટલે જ્યાં સુધી એ પૂરેપૂરું પ્રભાવી ના હોય ત્યાં સુધી આ સ્મોલ r ની જે લક્ષણ, મતલબ જે સ્મોલ r ના લીધે જે લક્ષણ દેખાય એને ઢાંકી શકે નહીં. એટલા માટે અહીં આગળ આપણને કેવા રંગના પુષ્પ મળ્યા હતા? તો કે બંનેની મિશ્ર અસર હેઠળ આપણને પુષ્પ મળ્યા હતા ગુલાબી રંગના. બરાબર. તો શા માટે ગુલાબી મળ્યા હતા એનું રીઝન આપણે આ બધું ડિટેલમાં ભણી ચૂક્યા છે. હું તમને ખાલી જસ્ટ ત્રણેયનો ડિફરન્સ સમજાઈ રહી છું કે અહીંયા આગળ જે F1 પેઢીનું પરિણામ મળ્યું તો આમ જો એ આ કેપિટલ R છે એ સ્મોલ r ની ઉપર સંપૂર્ણ પ્રભાવી હોત તો પછી એ સ્મોલ r ની અસરને ઢાંકી દે. તો એક સંજોગોમાં આપણને F1 નું પરિણામ સેમ આવું જ મળે. પરંતુ આ અપૂર્ણ પ્રભુતા છે. અપૂર્ણનો મતલબ છે કે જે એક હોય એ બીજાની ઉપર સંપૂર્ણ રીતે પ્રભાવી નથી. તો એ કેસમાં શું બને છે? તો આ સંજોગોમાં કેપિટલ R એ સ્મોલ r ની ઉપર સંપૂર્ણ પ્રભાવ દર્શાવતું ના હોવાથી જે કેપિટલ R છે એ સ્મોલ r ની અસરને સંપૂર્ણ રીતે ઢાંકી શકતું નથી. અને એવા સંજોગોમાં બંનેની મિશ્ર અસર જોવા મળશે અને એના પરિણામે F1 પેઢીનો બધા જ પુષ્પનો રંગ કેવો હશે? નહીં લાલ કે નહીં સફેદ, બટ બંનેનો મિશ્ર, ધેટ મીન્સ કે ગુલાબી. તો એના ઉપરથી તમે કન્ક્લુઝન શું આપી શકો કે જે F1 પેઢીના જે પરિણામ છે એ બંનેમાંથી કોઈ પણ પિતૃને મળતા આવતા નથી. કેમ કે પિતૃ કયા છે? લાલ ને સફેદ. F1 પરિણામ કયું છે? તો કે ગુલાબી. તો ઓબ્વિયસલી બેમાંથી એકે પિતૃ ગુલાબી તો છે જ નહીં. એટલે F1 ના જે રિઝલ્ટ છે, જે સંતતિ છે F1 ની, એ બેમાંથી કોઈ પણ પિતૃના કલર જેવી નથી. સંપૂર્ણ પ્રભુતામાં શું શીખ્યા? તો કે F1 પેઢી જે છે એ બેમાંથી કોઈ એક જ પિતૃ જેવા લક્ષણ દર્શાવે છે, ધેટ મીન્સ કે ઊંચા છે ને, અહીંયા ઊંચા. હવે આવ્યું સહપ્રભાવિતા. નામ પરથી સમજી શકાય સહ, ધેટ મીન્સ કે સાથે. પ્રભાવિતા એટલે પ્રભાવીપણું. મતલબ બંને એક સાથે પ્રભાવીપણું પ્રગટ કરે છે. એને સહપ્રભાવિતા કહેવાય. આ આપણે થિયરેટિકલી સમજીએ પછી એનું આ બંનેની જેવું કન્ક્લુઝન લખીશું ત્રીજું કે શું સમજાવે છે. અત્યારે ખાલી તમારે સહપ્રભાવિતાનો મતલબ યાદ રાખો. સહપ્રભાવિતાનો મતલબ બંનેનું એક સાથે પ્રભાવી હોવું. આમાં શું શીખ્યા? બેમાંથી એક જ પ્રભાવી છે, મતલબ કે કેપિટલ T એ સ્મોલ t ની ઉપર પ્રભાવી હોય છે. આમાં શું શીખ્યા કે કોઈ સંપૂર્ણ રીતે પ્રભાવી નથી, ધેટ મીન્સ કે કેપિટલ R પૂરેપૂરું રીતે સ્મોલ r ઉપર પ્રભાવીપણું દર્શાવતું નથી. હવે આ ટોપિક છે સહપ્રભાવિતા. એમાં એવું સમજવાનું છે સહ ધેટ મીન્સ કે સાથે,
તો કે બંને સાથે પ્રભાવ દર્શાવે છે, એટલા માટે એને શું કીધેલું છે? સહપ્રભાવિતા. ધ્યાનથી આ મુદ્દો સમજજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે આ બંને, મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા મગજમાં આ બંને ટોપિક પરફેક્ટલી ક્લિયર હશે. ક્લિયરમાં ખાલી મેઇન આ કન્ક્લુઝન યાદ રાખવાના છે કે F1 પેઢી છે એમાં તમે જોઈ શકો છો કોઈ એક જ પિતૃને મળતા આવે છે, અને આમાં તમે જોઈ શકો છો બેમાંથી એક પણ પિતૃને મળતા આવતા નથી. બરાબર? હવે અહીંયા આગળ એવું સમજ્યા છે કે બેમાંથી એક જ પ્રભાવી હોય, એટલે જે પ્રભાવી હોય એ જ પોતાની અસર બતાવે. આમાં એવું શીખ્યા કે કોઈ એક બીજા ઉપર સંપૂર્ણ પ્રભાવી નથી, એટલે બંનેની કેવી અસર? મિશ્ર અસર જોવા મળે છે. અને આમાં શું શીખીશું કે બંને સાથે પ્રભાવીપણું દર્શાવે છે. કેવી રીતે? તો એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. જુઓ હવે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે ABO રુધિર જૂથ, જેના વિશે તમે 11માં અભ્યાસ કરીને આયા છો. ભણ્યા છે ને આપણે 18મું ચેપ્ટર, એમાં આપણે ફિઝિયોલોજીનું છે ને 18મું ચેપ્ટર, એમાં આપણે ભણીને આયા છીએ. કયું આખું આપણું બ્લડ ગ્રુપ? 4 પ્રકારના બ્લડ ગ્રુપ હોય, A, B, AB અને O. ક્લિયર? આપણને બધાને ખબર છે. આપણે થોડું રિવાઇઝ કરીએ કે 4 પ્રકારના બ્લડ ગ્રુપ છે, A, B, AB અને O. ચલો, આપણે એ બ્લડ ગ્રુપ નામ શા માટે આપ્યું હતું? શા માટે આપણે એને એ બ્લડ ગ્રુપ તરીકે ઓળખતા હતા? કારણ કે એની ઉપર કયો એન્ટીજન હાજર હોય? એન્ટીજન A. તો એ એન્ટીજન હાજર હોવાના કારણે એનું નામ શું આપતા હતા? તો કે બ્લડ ગ્રુપ A. આવું બધું આપણે સમજીને આવેલા છીએ એનું કે અહીં આગળ એ પ્રકારનો એન્ટીજન હાજર હોય, એના ઉપર કયા પ્રકારની જે શર્કરાનો જે પોલિમરનો પ્રકાર છે એ પણ આપણે સમજીને આવ્યા હતા કે અહીં આગળ એ પ્રકારનો રક્તકણની જે સપાટી છે એ સપાટી ઉપર રહેલા એન્ટીજન જે છે એના બેઝ ઉપર આપણે બ્લડ ગ્રુપના નામ આપતા હતા કે આ જે છે જ્યારે એન્ટીજન A હાજર હોય ત્યારે એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું હોય? A. ઓકે. જ્યારે રક્તકણની સપાટી ઉપર B એન્ટીજન હોય ત્યારે એનું બ્લડ ગ્રુપ કયું થાય? B. જ્યારે એના રક્તકણની સપાટી ઉપર બંને એન્ટીજન હાજર હોય, A અને B, ત્યારે એનું બ્લડ ગ્રુપ કયું બનશે? AB. અને જ્યારે એના રક્તકણની સપાટી ઉપર એક પણ એન્ટીજન હાજર નથી હોતો ત્યારે એનું બ્લડ ગ્રુપ કયું બનશે? O. ઓકે. આવું આપણે ભણીને આવ્યા છે. ઈવન આપણે એની એન્ટીબોડી પણ ભણ્યા છીએ, કોને રુધિર આપી શકે, કોની પાસેથી લઈ શકે, એ બધું ડિટેલ સ્ટડી કરેલું છે. અત્યારે જસ્ટ મેં તમને આટલું જે મેઇન બેઝિક છે યાદ કરાવડાયું કે બ્લડ ગ્રુપના 4 પ્રકાર હોય, A, B, AB અને O. જેના રક્તકણની સપાટી ઉપર A એન્ટીજન હાજર હોય એનું બ્લડ ગ્રુપ A. જેના રક્તકણની સપાટી ઉપર B એન્ટીજન હાજર હોય એનું બ્લડ ગ્રુપ B. જેના રક્તકણની સપાટી ઉપર બંને એન્ટીજન હાજર હોય A અને B તો એનું બ્લડ ગ્રુપ AB. અને જેના રક્તકણની સપાટી ઉપર એક પણ એન્ટીજન હાજર નથી હોતો તો એનું બ્લડ ગ્રુપ થાય છે O. ઓકે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ છીએ કે જે ABO રુધિર જૂથ છે એ ABO રુધિર જૂથનો આધાર શેની ઉપર રહેલો છે? તો મેં તમને હમણાં કીધું એમ શેની ઉપર રહેલો હોય છે? રક્તકણો ઉપર. શેની ઉપર રહેલો છે ABO રુધિર જૂથનો આધાર? તો વિભિન્ન પ્રકારના રક્તકણો ઉપર તેનો આધાર રહેલો હોય છે. વિભિન્ન પ્રકારના રક્તકણો ઉપર
આ ABO રુધિર જૂથનો આધાર રહેલો હોય છે. બીજા શબ્દોમાં તમને હવે જનીનિક દ્રષ્ટિએ સમજાવું તો એનું નિયંત્રણ કેપિટલ I જનીન દ્વારા થાય છે. બરાબર. આ જે રુધિર જૂથ જે છે એનું નિયંત્રણ જે છે એ કેપિટલ I જનીન દ્વારા થાય છે. હવે આ કેપિટલ I જનીન એના મુખ્યત્વે 3 એલેલ છે. I⁴, I⁴B અને સ્મોલ I. અત્યાર સુધી આપણે કેટલા એલેલ ભણીને આયા? 2. કેપિટલ T સ્મોલ t, કેપિટલ R સ્મોલ r. ઓકે. અહીં આગળ આ ફર્સ્ટ મુદ્દો સહપ્રભાવિતામાં કે કેપિટલ I જનીન છે એના કેટલા વૈકલ્પિક કારકો છે? 3. I⁴A, I⁴B અને સ્મોલ I. તમે જોઈ શકો છો આ બંને કેપિટલ છે. ધેટ મીન્સ કે આ બંને કેવા છે? પ્રભાવી છે. અને આ સ્મોલ I જે છે એ કેવું છે? પ્રચ્છન્ન જનીન છે. ક્લિયર? તમને આપણે આ થિયરીના એન્ડમાં શીખીશું કેટલા વૈકલ્પિક કારક છે આના? 1 2 3, જેમાંથી I⁴A, I⁴B પ્રભાવી છે અને સ્મોલ I જે છે કેવું છે? પ્રચ્છન્ન છે. ઓકે. સારું. હવે બીજી વસ્તુ જે છે કે રક્તકણના જે કોષરસ સ્તરની સપાટી હોય એ રક્તકણના કોષરસ સ્તરની સપાટી પર બહારથી ઉપસેલી જે શર્કરા છે એ પોલિમર પ્રકારની છે. આ જે રક્તકણો હોય એ રક્તકણના કોષરસ સ્તરની જે સપાટી છે એ સપાટીના બહારથી ઉપસેલા ભાગે જે શર્કરા છે કયા પ્રકારની છે? પોલિમર પ્રકારની. કયા પ્રકારની? પોલિમર. તો એ કયા પ્રકારનો પોલિમર છે એનું નિયંત્રણ થાય છે આ જનીનના દ્વારા. ઇન શોર્ટ, તમારું બ્લડ ગ્રુપ A છે, B છે, AB છે, O છે. એનો આધાર કોની ઉપર? તો કે રક્તકણની સપાટી જે છે એ સપાટી ઉપર જે શર્કરા જે છે એ કઈ શર્કરા બને છે એના બેઝ ઉપર આપણું બ્લડ ગ્રુપ ડિસાઈડ થાય. જેને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ? તો કે એની સપાટી પર રહેલો એન્ટીજન. ઓકે. હવે આ જે શર્કરા છે, કઈ શર્કરા, કેવી શર્કરા હશે એનું નિયંત્રણ કયા જનીન દ્વારા થાય છે? કેપિટલ I જનીન દ્વારા. અને આ કેપિટલ I જનીન કેટલા કારકો ધરાવે છે? વૈકલ્પિક કારકો 3. I⁴A, I⁴B અને સ્મોલ I. ક્લિયર? ખબર પડી? કેના પડી? રક્તકણ જે છે એના કોષરસની સપાટી જે છે એની બહારથી ઉપસેલા ભાગે શર્કરા હોય છે જે પોલિમર પ્રકારની હોય છે. હવે એમ કહેવાય છે કે એ કયા પ્રકારના પોલિમરનું ઉત્પાદન કરશે એનો આધાર કોની ઉપર છે? I જનીન. અને જે પ્રકારની શર્કરા જે છે કે જે પ્રકારના પોલિમરનું નિર્માણ થશે, જે પ્રકારની શર્કરા ઉત્પન્ન થશે એના બેઝ ઉપર આપણું બ્લડ ગ્રુપ A, B, AB કે O એવો ડિસાઈડ થાય છે. રિવાઇઝ કરીએ આપણે ફરીથી. સહપ્રભાવિતાનો મતલબ એવો થાય છે કે સાથે પ્રભાવીપણું દર્શાવવું. ધેટ મીન્સ એ કઈ રીતે હું તમને સમજાવું છું, પરંતુ એનું એક એક્ઝામ્પલ છે ABO રુધિર જૂથ. જે આપણે આમ ભણીને આવ્યા છે, શોધ્યું હતું કોને? લેન્ડ સ્ટીનર, કાર્લ લેન્ડ સ્ટીનર, કે જેને આપણને આમ કીધું હતું કે એને બેઝિકલી આપણને આઈડિયા આપ્યો હતો કે રક્તકણની સપાટી ઉપર રહેલા એન્ટીજનના આધારે આપણે બ્લડ ગ્રુપનું નામ આપીએ છીએ. એ એન્ટીજન જે છે એનું નિર્માણ શેના બેઝ ઉપર આપણે કરી રહ્યા છે? હવે આપણે એનું થોડું આ ડિટેલ સ્ટડી જોઈ રહ્યા છે કે કોઈ પણ રક્તકણ હોય, એટલે વિભિન્ન પ્રકારના જે રક્તકણ હોય એ રક્તકણની જે કોષરસ સ્તરની સપાટી છે
હવે એ સપાટી ઉપર જે બહારથી ઉપસેલા ભાગે જે શર્કરા છે પોલિમર પ્રકારની હોય છે. હવે એ કયા પ્રકારનો પોલિમર છે એનું નિયમન કેપિટલ આઈ જનીન દ્વારા થાય છે. ઇન શોર્ટમાં કયા પ્રકારનો પોલિમર બનશે એનો આધાર કોની ઉપર છે? આઈ જનીન ઉપર. હવે પાછું આ આઈ જનીન જે છે એ કેટલા કારકો ધરાવશે? કેટલા એલએલ ધરાવશે? 3. I⁴A, I⁴B અને સ્મોલ આઈ. એમાં જે બંને કેપિટલ આઈ છે I⁴A અને I⁴B બરાબર એ બંને પ્રભાવી કારક છે અને જે સ્મોલ આઈ જનીન છે એ પ્રચ્છન્ન કારક છે. ઓકે, સારું. હવે આપણે એના પછી સમજીશું. નામ ઉપરથી જ ખબર પડી આ બંને પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે. ચલો, I⁴A જે છે એ શેનું નિર્માણ કરે છે? I⁴ જે છે એ શર્કરાનું નિર્માણ કરે છે. I⁴B જે છે એ પણ શર્કરાનું નિર્માણ કરે છે. બરાબર, આ શર્કરાનું નિર્માણ કરશે, આ શર્કરાનું નિર્માણ કરશે. બંને જુદી જુદી શર્કરા બનાવે છે પરંતુ એટલો બધો તફાવત હોતો નથી. બરાબર, આના બેઝ ઉપર તમે કહી શકો કે આ જે શર્કરાનું નિર્માણ કરે છે ના બેઝ કે એની ઉપર કયા પ્રકારના એન્ટીજન હશે? એ પ્રકારનો. એવી જ રીતે એની ઉપર બી પ્રકારનો. એટલા માટે આપણે એનું નામ આપ્યું છે A અને એના બેઝ ઉપર બ્લડ ગ્રુપ બનશે A, આના બેઝ ઉપર બ્લડ ગ્રુપ બનશે B. હવે સ્મોલ આઈ જે છે કે જે પ્રચ્છન્ન જનીન છે જે કોઈ પણ પ્રકારની શર્કરા બનાવતું નથી. શા માટે નથી બનાવતું? કારણ કે કેવું જનીન છે? પ્રચ્છન્ન જનીન. જો I⁴A શર્કરાનું નિર્માણ કરશે. શા માટે? કારણ કે તે પ્રભાવી છે. ઓકે, એના બેઝ ઉપર એની ઉપર રહેલો એન્ટીજન A અને એ એન્ટીજન A જે છે કે જે રક્તકણની સપાટી ઉપર હાજર હશે ડ્યુ ટુ આનું શર્કરાના કારણે, એટલે આપણે એનું બ્લડ ગ્રુપ કયું કહીશું? A. એવી જ રીતે અહીં આગળ આ જે I⁴B છે એ પણ શર્કરાનું નિર્માણ કરશે જે એના કરતાં થોડીક જ જુદી હશે અને એના બેઝ ઉપર એના રક્તકણની સપાટી ઉપર રહેલો એન્ટીજન કયો બનશે? B. અને એ જે B છે એના આધારે આપણે વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું કહીશું? B. હવે અહીં આગળ છે પ્રચ્છન્ન જનીન સ્મોલ આઈ. તો સ્મોલ આઈ જે છે જે કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતો નથી. બરાબર, અને એટલા જ માટે આપણે એને શું કહીએ છીએ? પ્રચ્છન્ન જનીન. ઓકે, હવે રહી AB અને O બ્લડ ગ્રુપની વાત, જે આપણે ચાર્ટ વાઇઝ દોરીને તમને હું સમજાવું છું. ખાલી અત્યારે ખબર પડી કે I⁴A જે છે એ A પ્રકારની શર્કરા, ધેટ મીન્સ કે એના કારણે વ્યક્તિનું બ્લડ ગ્રુપ A ડિસાઈડ થાય છે. I⁴B જે શર્કરા બનાવશે તેના કારણે જોવા મળશે એન્ટીજન B અને એના કારણે વ્યક્તિનું બ્લડ ગ્રુપ થશે B. ઓકે, બીજો પોઈન્ટ. અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે કોઈ પણ જનીન છે તેના બે વૈકલ્પિક કારકો હોય. જેમ કે જનીન ઊંચા લક્ષણો મતલબ પ્રકારની ઊંચાઈ છે એના માટેના વૈકલ્પિક કારક હતા. આપણે કોઈ બી લખતા હતા, કેપિટલ T, સ્મોલ t, કેપિટલ T, સ્મોલ t. પુષ્પના રંગ ઉપર લખતા હતા કેપિટલ R, સ્મોલ r, કેપિટલ R, સ્મોલ r. એનો મતલબ શું કહેવા માંગુ છું? વૈકલ્પિક કારકો તો કેટલા હતા? બે જ હતા. આપણે બે લખતા હતા ને, આઈધર કેપિટલ T કાં તો સ્મોલ t, ધેટ મીન્સ કે બે જ હતા. આ એક પહેલો હવે કિસ્સો આવ્યો કે જેની અંદર એક સાથે કેટલા વૈકલ્પિક કારકો છે? 3. તો એના પરથી એક વ્યાખ્યા આપવામાં આવે છે કે જ્યારે બે કરતાં વધુ વૈકલ્પિક કારકો કોઈ એક જ લક્ષણનું નિયમન કરે છે. કયું લક્ષણ છે? બ્લડ ગ્રુપ. કારક કેટલા? 3. I⁴A, I⁴B અને સ્મોલ i. તો જ્યારે બે કરતાં વધુ કારકો 1, 2, 3 અહીંયા છે કેટલા? 3, ધેટ મીન્સ 2 થી વધુ. તો આ 3 કારકો જ્યારે એક જ લક્ષણનું નિયમન કરે, કયું લક્ષણ? બ્લડ ગ્રુપ, તો તેને બહુ વૈકલ્પિક કારક કહે છે.
શું કહેવામાં આવે છે? બહુવૈકલ્પિક કારક. ક્લિયર? શું જ્યારે બે કે તેના નોટ બેને નહીં ગણવાના, બે કરતા વધુ કારકો જ્યારે કોઈ એક જ લક્ષણનું નિયમન કરે ત્યારે તેને બહુવૈકલ્પિક કારક કહે છે. નામ પરથી આઈડિયા, વૈકલ્પિક કારક કેટલા? બહુ એટલે બે કરતા વધારે. તો જ્યારે મતલબ બે કરતા વધુ વૈકલ્પિક કારક હોય ત્યારે આપણે એને શું કહીશું? બહુવૈકલ્પિક કારક. ક્લિયર? અને એમાં પણ એવું જ કે જ્યારે આ બહુવૈકલ્પિક કારકો શું કરે છે? એક જ લક્ષણ, કયું? બ્લડ ગ્રુપ, એનું જ નિયંત્રણ કરે છે. ઓકે? પરંતુ સજીવ કેવો છે? દ્વિકીય. દ્વિકીય એટલે આપણી પાસે 2n જ છે. 2n ને આપણે n એવું લખી શકીએ. તો મનુષ્ય દ્વિકીય સજીવ છે એટલે કે મનુષ્યની અંદર એક સાથે ત્રણે ત્રણ તો હાજર રહી જ ના શકે, કારણ કે દ્વિકીય છે એની પાસે તો બે જ હોય, કાં તો i⁻a i⁻b હોય, કાં તો i⁻a હોય. ઇન શોર્ટ હોય કેટલા? બે જ. હવે એક નીટનો પોઈન્ટ છે, યાદ રાખજો. જ્યારે બહુવૈકલ્પિક કારકો હોય એ વખતે જનીન પ્રકાર કેટલા સંભવિત બનશે? સંભવિત મતલબ કે આ સંભવિત જનીન પ્રકારનો મતલબ આપણે ભણીએ ને કે સપોઝ T અને કેપિટલ T છે, મતલબ ઊંચાઈ છે, આપણી પાસે બે જનીનો છે, કેપિટલ T પ્રકારનું અને બીજું સ્મોલ t પ્રકારનું. તો આપણે એના સંભવિત મતલબ જે પ્રકાર હશે જનીન પ્રકાર એ કયા બની શકે? તો કાં તો કેપિટલ T બની શકે, કાં તો સ્મોલ t, કાં તો કેપિટલ T, સ્મોલ t. તો આ એના કેટલા સંભવિત જનીન પ્રકાર થયા? 3. ઓકે? એવી રીતે જ્યારે બહુવૈકલ્પિક કારકો હોય 1 2 3, તો જ્યારે બહુવૈકલ્પિક કારકો હોય ત્યારે એનો સંભવિત જનીન પ્રકાર કેટલા બનશે? એના માટે એક ફોર્મ્યુલા છે, n × n+1/2. n × n+1/2, જ્યાં n કારકોની સંખ્યા છે. શું છે? કે જ્યાં n = કારકોની સંખ્યા. ઓકે? તો કારકોની સંખ્યા અહીંયા કેટલી છે? 3. i⁻a, i⁻b, સ્મોલ i. 1 2 અને 3. ઓકે? તો n ની જગ્યાએ આપણે શું લખીશું? 3. 3 × 3+1/2. 3 4 4 12/2 = 6. ક્લિયર? મતલબ શું કહે છે? કેટલા સંભવિત જનીન પ્રકાર બનશે? 6. સમજણ પડી આ ફોર્મ્યુલામાં? શું સમજાવું છું તમને? માનો બે કરતા વધુ વૈકલ્પિક કારકો જ્યારે પણ હાજર હોય ત્યારે આપણે એક સૂત્ર છે, ફોર્મ્યુલા છે કે એ વખતે સંભવિત જનીન પ્રકાર કેટલા બનશે? તો એના માટેનો એક ફોર્મ્યુલા છે. ક્યારે પણ જ્યારે વૈકલ્પિક કારકો કેટલા હોવા જોઈએ? બે કરતા વધારે. અહીંયા આગળ કેટલા છે? 3. તો n એટલે શું? કારકોની સંખ્યા. તો n એટલે કેટલા છે? 3. 3 મલ્ટીપ્લાય 3 + 1/2. બરાબર? આન્સર શું આવે? 6. તો એમ કહેવા માંગે છે જેવી રીતે t અને સ્મોલ t ના આધારે આપણે કેટલા સંભવિત મળ્યા હતા? 3 હતા ને? એવી રીતે તમને અહીંયા આગળ કેટલા સંભવિત જનીનોના પ્રકાર બનશે? 6. જો આપણે જોઈશું આપણને 6 મળે જ છે, પરંતુ આપણને જ્યારે એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાય, સપોઝ અહીંયા આગળ બહુવૈકલ્પિક કારકની સંખ્યા, સપોઝ અહીંયા માનો કે 1 2 3 અને કોઈ ચોથો વૈકલ્પિક કારક હોય, એટલે સપોઝ માનો કે કોઈ એક જનીન છે કે એની અંદર 4 વૈકલ્પિક કારકો છે, તો એ સંજોગોમાં આપણે અહીંયા આગળ n ની જગ્યાએ 4 લખીશું. તો એટલે તમને એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય કે આપેલ જનીન જે છે તે મુખ્યત્વે 5 વૈકલ્પિક કારકો ધરાવે છે, તો તેના સંભવિત જનીન પ્રકાર કેટલા હશે?
તો એ વખતે આપણે ડાયરેક્ટ આ જ ફોર્મ્યુલા મૂકીને શોધવાનું કે 5 વૈકલ્પિક કારકો છે, ધેટ મીન્સ કે n = 5. તો 5 પછી 5 + 1 ભાગ્યા 2 જે આન્સર આવે એ. આ તો તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું. એટલે આ ફોર્મ્યુલા ક્યારે વપરાય? સંભવિત જનીન પ્રકારની ગણતરી માટે, કે કેટલા સંભવિત જનીન પ્રકાર બની શકે છે. ઓકે, પરંતુ ક્યારે, કેવા સંજોગોમાં કે જ્યારે બહુ વૈકલ્પિક કારક હોય, કારકો 2 કરતાં વધારે હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ થાય છે. ક્લિયર? હવે આપણે એ જ સંભવિત કારકો જોઈએ. ચલો, જુઓ હવે આ કોઈ એક પિતૃ, સપોઝ કે માતા છે, આ પિતૃ 2, સપોઝ કે પિતા છે. ઓકે, એમાંથી સંભવિત જનીનનો પ્રકાર, ઓકે, એના પરથી એનું સ્વરૂપ પ્રકાર, ધેટ મીન્સ કે કયું બ્લડ ગ્રુપ હશે એ તમે ડિસાઈડ કરી શકો. એટલે સંતતિનું કયું, મતલબ કે આના બેઝ પર આપણને ખબર પડે કે સંતતિનું રુધિર જૂથ કયું છે. ઓકે, સમજો હવે. સૌથી પહેલું સપોઝ જો 3 ઓપ્શન છે કે પિતૃ, મતલબ કે સપોઝ સંતતિને માતા પાસેથી I મળે છે. 3 પોસિબિલિટી છે, હું એવું લખી શકું. સપોઝ માતા પાસે I હોય, પિતા પાસે પણ I હોય. ક્લિયર? ઓકે, તો અહીં આગળ સંભવિત જનીન પ્રકાર I થાય. એનો મતલબ શું થયો? બંને કેવા છે? કેપિટલ I બંને કેવા છે? પ્રભાવી. તો એ સંતતિનું બ્લડ ગ્રુપ કયું બનશે? A. ઓકે, બીજી પોસિબિલિટી, સપોઝ માતામાંથી એઝ યુઝ્યુઅલ I મળે છે અને પિતામાંથી I મળે છે. આપણે એક જ રાખીએ અને પિતાને, મતલબ I માતા પાસેથી I પિતા પાસેથી મળે છે. તો સંતતિમાં સંભવિત જનીન પ્રકાર બનશે I સમજવાનું આવ્યું? અહીં આગળ જે આખા થિયરીનો મેઇન ટોપિક છે, જે આપણે ભણીએ છીએ. ચલો, આમાં તો કેવું છે કે બંને એક જ છે, જેમ કે કેપિટલ T જેવું છે, આમાં કંઈ નવું નથી. સમજાય? એટલે કેપિટલ T હોય તો સ્વાભાવિક છે કે આપણે લખતા હતા ઊંચા. હવે આ કેસમાં કેવું છે? બંને પ્રભાવી છે, બંને જુદા પ્રભાવી છે. આ I છે, આ I છે. અને તમે કેપિટલ T વડે નહીં દર્શાવી શકો. વાય? કેમ કે આ બંને પાછા અલગ અલગ શર્કરાનું નિર્માણ કરે છે. આ A પ્રકારની અને આ B પ્રકારનો એન્ટિજન ધરાવે. ઓકે, ચલો હવે હું તમને સમજાવું આપણો મેઇન કોન્સેપ્ટ, સહપ્રભાવિતા. જ્યાં સુધી બંને સરખા પ્રભાવી છે ત્યાં સુધી કોઈ જ ઓબ્જેક્શન નથી. તો ઓબ્વિયસલી કે એ જ જનીન પ્રકાર મળવાનો છે. એ વાત, જો બીજો એક સંજોગ એવો આવે કે એક પ્રભાવી હોય બીજો પ્રચ્છન્ન હોય, તો આપણે એમાં પણ ભણી ચૂક્યા કે જે પ્રભાવી હોય એનું લક્ષણ દર્શાવીશું. ઓકે, પ્રશ્ન ક્યાં છે? બંને સાથે, બંને પ્રભાવી છે, પાછા બંને કેવા છે? જુદા જુદા છે. I પણ પ્રભાવી છે, I પણ પ્રભાવી છે, પરંતુ આ A પ્રકારની અને આ B પ્રકારની શર્કરાનું નિર્માણ કરે. તો જો કેપિટલ A કેપિટલ B ઉપર પ્રભાવી છે એવું ના કહી શકો, કે કેપિટલ B કેપિટલ A ઉપર પ્રભાવી
છે એવું બી ના કહી શકો. વાય? બીકોઝ બંને પ્રભાવી છે. બંને પ્રભાવી છે ધેટ મીન્સ બંને પોતાની અસર દર્શાવે છે. ઓકે, બીજો શબ્દ, બીજો કોન્સેપ્ટ આપણે વિચારીએ કે અપૂર્ણ પ્રભુતા. તો i એ i b ઉપર સંપૂર્ણ પ્રભાવી હોય અને i ઉપર સંપૂર્ણ પ્રભાવી છે. કોઈ અપૂર્ણ છે નહીં. અને અપૂર્ણમાં તો બીજો રિસેસ હોય તો પ્રચ્છન્ન હોય, બટ આ કેસમાં પાછા બંને કેવા છે? પ્રભાવી છે. તો જ્યારે આપણે મીનિંગ શું શીખ્યા? તો સપ્રભાવિતાનો બંને સાથે પ્રભાવ દર્શાવે છે. તો i પણ પોતાનો પ્રભાવ દર્શાવે છે અને i પણ પોતાનો પ્રભાવ દર્શાવે છે. એટલે i અને i બંનેનું સાથે અભિવ્યક્ત થવું, મિશ્ર થયા વગર. જો i અભિવ્યક્ત થાય એટલે એની શર્કરા a, i અભિવ્યક્ત થાય એની શર્કરા b, તો વ્યક્તિનું બ્લડ ગ્રુપ, એની સંતતિનું બ્લડ ગ્રુપ બની ગયું AB. મિશ્ર અસર ના થાય. મિશ્ર હોય ને તો A અને B જોડાઈને C આપે કે કોઈ ત્રીજો જ પ્રકાર આપે. આ કિસ્સામાં એવું નથી. આ પોતાનું અભિવ્યક્ત થવું, આનું પોતાનું અભિવ્યક્ત થવું. જેમ કે આપણે મિશ્ર અસર ભણી ગયા. શું ભણી ગયા? લાલ ને સફેદ. તો આપણને મિશ્ર અસરમાં કયા પુષ્પ મળ્યા હતા? ગુલાબી. બરાબર? એ મિશ્ર અસર થઈ કે લાલ અને સફેદે કોઈ નવું સંયોજન આપ્યું. આમાં આપણને કોઈ નવું સંયોજન નહીં મળ્યું. આપણને આ બંનેની જ ઇફેક્ટ મળી. i વાળું A અને i વાળું B. ધેટ મીન્સ કે AB શર્કરા. ખ્યાલ આવે છે ને? એટલા માટે કોઈ નવ, એટલે આમાં સહપ્રભાવિતાનો મતલબ સાથે અસર અભિવ્યક્ત કરવી. બંને પ્રભાવી છે, બંને પોતાની સ્વતંત્ર અસર રજૂ કરે છે. i પોતાની અસર, i પોતાની અસર. ના બંનેની મિશ્ર અસર જોવા મળે છે કે ના બંનેની સંપૂર્ણ, ધેટ મીન્સ કે ના બેમાંથી કોઈ એકની જ અસર જોવા મળે છે. બંને પ્રભાવી છે અને બંને અસર અભિવ્યક્ત કરે છે પોતપોતાની સ્વતંત્ર રીતે. એટલે અહીંયા આગળ કોઈ ત્રીજું કોઈ નવું C બ્લડ ગ્રુપ બન્યું નથી. i પોતાની અભિવ્યક્તિ કરે ધેટ મીન્સ કે A અને i પોતાની અભિવ્યક્તિ કરે એટલે B. એટલે એના રક્તકણની, એનો મતલબ એવો થયો કે જે વ્યક્તિના રક્તકણની સપાટી ઉપર A પ્રકારનો અને B પ્રકારનો બંને પ્રકારનો એન્ટીજન હાજર હોય એને આપણે કયું બ્લડ ગ્રુપ કહીશું? AB. હું અહીંયા લખી શકું છું કે અહીં આગળ આ સપોઝ રક્તકણની સપાટી છે કે જેની ઉપર ફક્ત A પ્રકારની શર્કરા બનેલી છે. એટલે મતલબ કે A પ્રકારનો એન્ટીજન છે. આ કેસમાં હું તમને બતાવી શકું કે આના રક્તકણની સપાટી ઉપર A અને B બંને પ્રકારના એન્ટીજન જોવા મળે છે. એટલા માટે વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB છે. આને પણ પોતાની અસર રજૂ કરી અને આને પણ. મતલબ બંને એક સાથે પ્રભાવીપણું દર્શાવ્યું. i પ્રભાવીપણું દર્શાવ્યું એટલે A મળ્યું. i એ પ્રભાવીપણું દર્શાવ્યું એટલે B મળ્યું. સાથે અને સ્વતંત્ર, મિશ્ર નહીં. ઓકે. ત્રીજી પોસિબિલિટી માનો કે માતામાંથી i મળે છે અને પિતામાંથી સ્મોલ I મળે છે. આ સંજોગોમાં જુઓ બંધારણ લખાશે i અને અહીંયા આગળ સ્મોલ I. આમાં કોઈ પ્રોબ્લેમ નથી બીકોઝ કે આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે. ભણી ગયા કે આ શર્કરાનું ઉત્પાદન કરશે, આ કોઈ શર્કરા નહીં બનાવે. તો આ કયા પ્રકારની શર્કરા? તો કે A પ્રકારનો એન્ટીજન. અહીંયા કોઈ જ નહીં. તો ઓબ્વિયસલી વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું થવાનું? A. ઓકે. હવે નેક્સ્ટ ઓપ્શન વિચારીએ છે કે સપોઝ માનો કે i છે, અહીંયા પણ i છે, અહીંયા પણ i છે. સપોઝ ધારી લો કે માતામાંથી i મળે છે, પિતામાંથી i સેમ આપણે અલગ અલગ વિચારીએ. એ માતામાંથી i મળે છે, પિતામાંથી i. માતામાંથી i મળે છે અને પિતામાંથી સ્મોલ I. ઓકે, ચલો સેમ. અહીંયા આગળ B છે, અહીંયા આગળ A છે. એટલે હું અહીં લખીશ i a એટલે AB. તો આ બંને કોનું એક્ઝામ્પલ થઈ ગયું? સહપ્રભુતાનું. આ
A પોતાની અસર અભિવ્યક્ત કરશે, B પોતાની અસર અભિવ્યક્ત કરશે, બંને સાથે અભિવ્યક્ત થશે, એટલા માટે આપણે એનું બંધારણ લખીશું AB. AB બ્લડ ગ્રુપ એ મેઇન કોન્સેપ્ટ છે કોનો? સહપ્રભાવિતા. ઓકે, પછી આમાં તો એઝ યુઝ્યુઅલ I⁻B. ચલો, તો I⁻B તો બંને B જ પ્રકાર છે, બંને પ્રભાવી છે. ધેટ મીન્સ કયું બ્લડ ગ્રુપ? B પ્રકારનું. I⁻B અને સ્મોલ I. તો I⁻B પ્રભાવી છે, સ્મોલ I પ્રચ્છન્ન છે. તો જે પ્રભાવી છે એ અભિવ્યક્ત થાય છે, તો એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું આવશે? B. લાસ્ટ ઓપ્શન ઇઝ સ્મોલ I. મધર પાસેથી પણ સ્મોલ I મળે છે, ફાધર પાસેથી પણ સ્મોલ I બને છે. ક્લિયર? સંભવિત જનીન પ્રકાર હશે સ્મોલ I હોય તો આ I પણ કોઈ શર્કરા ના બનાવે, આ I પણ કોઈ શર્કરા ના બનાવે. તો જ્યારે કોઈ શર્કરા જ ના બનતી હોય ત્યારે વ્યક્તિનું બ્લડ ગ્રુપ થાય છે O. ઓકે, તો મારે દર્શાવવું હોય તો હું દર્શાવી શકું કે આ વ્યક્તિના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન A હાજર છે, આના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન A અને B બંને હાજર છે, આના રક્તકણની સપાટી ઉપર એન્ટીજન B હાજર છે, આના રક્તકણની સપાટી ઉપર પણ એન્ટીજન B હાજર છે, અને આ રક્તકણની સપાટી એવી છે કે જેમાં કોઈ જ પ્રકારનો એન્ટીજન હાજર નથી. તો જ્યારે કોઈ જ પ્રકારનો એન્ટીજન હાજર નથી એનો મતલબ એવો થયો કે મધર પાસેથી એને સ્મોલ I મળ્યો છે પ્રચ્છન્ન જનીન, ફાધર પાસેથી પણ એને સ્મોલ I પ્રચ્છન્ન જનીન મળ્યો છે. ઓકે, હવે તમને ક્વેશ્ચન થશે કે આપણે સૂત્ર દ્વારા એવું શોધ્યું હતું n * n + 1/2, તો આપણને સંભવિત જનીન સંખ્યા મળી હતી 6. અહીં અમે 7 લખી દઈએ. જો પણ 6 છે. સંભવિત જનીન કેટલા છે? સરખા નહીં લેવાના. જો અહીં આગળ તમે જોઈ લો, સંભવિત જનીન બધા અલગ અલગ કયા છે? I⁻A એક નંબર, I⁻B બીજો જનીન, I⁻A સ્મોલ I ત્રીજો. બધા અલગ અલગ હોવા જોઈએ. હવે આ સેમ થઈ ગયો. જુઓ કોના જેવો? આના જેવો. I⁻A સેમ જ વસ્તુ થઈ. I⁻A આ સંભવિત, એટલે આ બંને કોમન થઈ ગયા. ઓકે, ને આમાં કોઈ નવો નંબર નહીં, સરખા નહીં. આપણે તો સંભવિત અલગ અલગ કયા 6 પ્રકાર બની શકે. પછી અહીંયા I⁻B ચોથો, I⁻B સ્મોલ I પાંચમો, સ્મોલ I છઠ્ઠો. ઓકે, તો સંભવિત જનીન પ્રકાર કેટલા? 6. ક્લિયર? જનીન પ્રકાર ધેટ મીન્સ શું? કેપિટલ T એક પ્રકારનો જનીન પ્રકાર, સ્મોલ t બે પ્રકારનો જનીન, કેપિટલ T સ્મોલ t ત્રણ પ્રકારના. ક્લિયર? દરેકમાં બંધારણ અલગ અલગ છે, બસ એને સંભવિત જનીન પ્રકાર કહેવાય. આમાં બધા અલગ અલગ બંધારણવાળા જો I⁻A વાળો એક, AB વાળો બીજો, I⁻A અને સ્મોલ I વાળો ત્રીજો. ક્લિયર? હવે આ બંને સેમ થઈ ગયા, એને આપણે કે નવો જનીન પ્રકાર ના કહી શકીએ. પછી I⁻B ચોથો, I⁻B સ્મોલ I પાંચમો અને સ્મોલ I છઠ્ઠો. તો કેટલા સંભવિત જનીન પ્રકાર મળ્યા આપણને? 6. યાદ રાખવાનું, મધર પાસેથી અને ફાધર પાસેથી આપણને જે જનીનો મળશે એના બેઝ ઉપર જનીન પ્રકાર નક્કી થાય, અને જનીન પ્રકારના આધારે એ સંતતિનું બ્લડ ગ્રુપ ડિસાઈડ થાય છે. એટલા જ માટે કહેવાય છે કે સંતતિનું બ્લડ ગ્રુપ મધર અને ફાધરમાંથી જ ડિપેન્ડિંગ હોય છે. મધર ફાધર જે છે એના પરથી તમને સંતતિનું, બેમાંથી કોઈને મતલબ કે બંનેમાંથી જ આપણે સંતતિનું બ્લડ ગ્રુપ નક્કી થાય છે. ક્લિયર? તો આમાં આપણે મેન શું શીખ્યા? ચલો, I⁻A ધેટ મીન્સ કે બંને પ્રભાવી છે. આ પણ એ પ્રકારની શર્કરા બનાવશે, આ પણ એ પ્રકારની, તો ઓબ્વિયસલી એ બ્લડ ગ્રુપ બની શકે. આમાં સમજાઈએ કે I⁻A અને સ્મોલ I, તો I⁻A ધેટ મીન્સ એ પ્રકારની શર્કરા બનાવશે, અને આ સ્મોલ I જે કોઈ જ શર્કરા નહીં બનાવે, તો કોણ અભિવ્યક્ત થશે? પ્રભાવી, એટલે બ્લડ ગ્રુપ A. તો બ્લડ ગ્રુપ A વાળા બંધારણમાં આ બંને આવી શકે, I⁻A સ્મોલ I. માનો કે મધર તરફથી I⁻A મળ્યો છે અને ફાધર તરફથી I⁻A મળ્યો છે, તો પણ એ સંતતિનું બ્લડ ગ્રુપ A
હશે કારણ કે અભિવ્યક્ત એ થશે. બીજા કેસમાં મધર તરફથી i રેઝ ટુ a મળ્યો છે, ફાધર તરફથી સ્મોલ i મળ્યો છે, બટ અહીં આગળ i રેઝ ટુ a પ્રભાવી છે એટલે પ્રભાવ દર્શાવશે એટલે બ્લડ ગ્રુપ બનશે a કારણ કે આ a પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. આ સંજોગોમાં જુઓ મધર પાસેથી i રેઝ ટુ b મળે છે, ફાધર પાસેથી i રેઝ ટુ b મળે છે, તો ઓબ્વિયસલી બંનેનું i રેઝ ટુ b બંને મતલબ પ્રભાવી છે, તો ઓબ્વિયસલી સંતતિમાં b પ્રકારની શર્કરા b પ્રકારનો એન્ટિજન એટલે બ્લડ ગ્રુપ b. આ કિસ્સામાં i રેઝ ટુ b છે, સ્મોલ i છે, મતલબ કે મધર પાસેથી i રેઝ ટુ b મળ્યો છે, ફાધર પાસેથી સ્મોલ i મળ્યો છે, તો આ પ્રભાવી છે એટલા માટે b પ્રકારનો એન્ટિજન. અને અહીં આગળ સ્મોલ i કોઈ શર્કરા નથી બનાવતું તો અભિવ્યક્ત કોણ થયું કહેવાય i રેઝ ટુ b. એટલે મતલબ તમે કહી શકો કે સંતતિનું બ્લડ ગ્રુપ પ્રભાવી પ્રમાણે કયું છે b કારણ કે એની સપાટી ઉપર b એન્ટિજન છે. આ એક સંજોગ છે જેમાં સ્મોલ i છે, ધેટ મીન્સ મધર પાસેથી સ્મોલ i અને ફાધર પાસેથી સ્મોલ i. તો સંભવિત જનીન પ્રકાર કયો હોઈ શકે તો સ્મોલ i. હવે સ્મોલ i મતલબ બંને કયા કેરેક્ટર થયા પ્રચ્છન્ન ના, મતલબ કે સ્મોલ i કોઈ શર્કરા ના બનાવે એટલે એના રક્તકણની સપાટી પર કોઈ શર્કરા હોતી નથી અને એટલા માટે વ્યક્તિનું બ્લડ ગ્રુપ A બને છે. ક્લિયર? તો આ થયું સહપ્રભાવિતાનું એક્ઝામ્પલ કે કોને કહેવાય સહપ્રભાવિતા. સહપ્રભાવિતા એટલે જે AB બ્લડ ગ્રુપ છે એ કે i રેઝ ટુ a એ a પ્રકારનો એન્ટિજન મતલબ આ શર્કરા ઉત્પન્ન કરશે અને આ b પ્રકાર, તો એને પણ પોતાની અભિવ્યક્તિ દર્શાવી a સ્વરૂપે, આને પોતાની અભિવ્યક્તિ દર્શાવી b સ્વરૂપે, આને a સ્વરૂપે, આને b સ્વરૂપે, એટલે આપણે બ્લડ ગ્રુપ લખ્યું AB. ધેટ મીન્સ બંનેને પ્રભાવ દર્શાવે અને એ પણ કેવો પ્રભાવ? સ્વતંત્ર પ્રભાવ, મિશ્ર નહીં. જો મિશ્ર હોય તો A અને B નું મિશ્રણ થઈને કોઈ ત્રીજો જ બ્લડ ગ્રુપ બની જાય, પરંતુ અહીંયા એવું નથી થતું. આમાં બંનેની સાથે અભિવ્યક્તિ થાય છે. સાથે અભિવ્યક્તિ થાય છે મતલબ બંને પ્રભાવી છે, જુદા જુદા પ્રભાવી છે. બંને પ્રભાવી તો આ બી છે i રેઝ ટુ a, પણ આ બંને એક સમાન પ્રકારની શર્કરા બનાવે છે. આ કેસમાં બંને જુદા જુદા પ્રકારની શર્કરા બનાવે છે, છતાં પણ બંને પોતાની સ્વતંત્ર ઇફેક્ટ રજૂ કરી શકે છે. તો બંનેનું એક સાથે પ્રભાવ દર્શાવવું એને કહેવામાં આવે છે સહપ્રભાવિતા. તો હું તમને મેં જ્યારે સ્ટાર્ટિંગ આ લેક્ચરનું થયું ત્યારે મેં તમને શીખવાડ્યું કે સંપૂર્ણ પ્રભુતામાં કન્ક્લુઝન એવું હતું કે F1 પેઢીના છોડ ઊંચા હતા, મતલબ કે બેમાંથી એક જ પિતૃને મળતા આવતા હતા, કેમ કે એક પિતૃ ઊંચો હતો અને બીજો પિતૃ નીચો હતો. કહેવાય એવું. તો તમે એવું લખી શકો કે જ્યારે સંપૂર્ણ પ્રભુતા હોય ત્યારે શું થાય તો F1 પેઢીની જે સંતતિ છે એ બેમાંથી એક જ પિતૃને મળે, બેમાંથી એક જ પિતૃને મળતી આવે. કેમ? કારણ કે F1 ના છોડ ઊંચા હતા. સંપૂર્ણ પ્રભુતામાં પિતૃ કયા હતા? ઊંચા અને નીચા. તો બેમાંથી એક જ પિતૃને મળતા આવ્યા F1 ના છોડ. આ પહેલું. બીજો કોન્સેપ્ટ હતો અપૂર્ણ પ્રભુતાનો. એમાં આપણે એવું શીખ્યા હતા કે લાલ અને સફેદ રંગના પુષ્પ હતા. તો આપણને F1 જે સંતતિ મળી હતી એ કેવી મળી હતી તો કે ગુલાબી. કેવી મળી હતી? ગુલાબી. ઓકે, તો F1 સંતતિ ગુલાબી મળી મતલબ કે બેમાંથી એક પણ પિતૃને મળ્યા નહીં. પિતૃ હતા લાલ અને સફેદ, સંતતિ મળી ગુલાબી. તો આપણે કન્ક્લુઝન શું કાઢ્યું કે બેમાંથી એક પણ પિતૃને લક્ષણો મળ્યા નહીં. આ કેસમાં આમાં એબીઓમાં સહપ્રભાવિતા, ધેટ મીન્સ બ્લડ ગ્રુપ કયું? AB. કે આ બધા તો બંને પ્રભાવી છે, કાં તો એક પ્રભાવી છે એક પ્રચ્છન્ન છે. ઓકે, તો AB બ્લડ ગ્રુપ મતલબ તમે વિચારો મધર પાસે i રેઝ ટુ a એટલે પિતૃમાં આપણે લખ્યા i રેઝ ટુ a, ફાધર પાસે i રેઝ ટુ
મતલબ શું થયું? આપણે અહીંયા આગળ લખીએ ને i⁴ અને i⁴b આ પિતૃ તરીકે લીધા. ક્લિયર? તો આ a બનાવે, આ b બનાવે. તો F1 સંતતિ AB પ્રકારની. મતલબ તમે શું કહી શકો? બંને પિતૃને સમાન લક્ષણ. તો આ ડિફરન્સ થયો ત્રણેય કન્ડિશનમાં. સંપૂર્ણ પ્રભુતામાં F1 સંતતિ બેમાંથી એક જ પિતૃને મળે. અપૂર્ણ પ્રભુતામાં F1 સંતતિ બેમાંથી એક પણ પિતૃ જેવી ના હોય. જ્યારે સહપ્રભાવિતામાં સંતતિ બંને પિતૃને મળતી આવે છે. કેમ કે i⁴ b F1 માં AB એટલે બંને જેવા લક્ષણો દર્શાવે છે. ક્લિયર? ઓકે, આટલું આપણે શીખ્યા સહપ્રભાવિતામાં. સહપ્રભાવિતા મતલબ બંને જનીન જે પ્રભાવી છે એક સાથે અને સ્વતંત્ર અભિવ્યક્ત રીતે રજૂ થાય છે, નહીં કે મિશ્ર. જો મિશ્ર ઇફેક્ટ હોય તો કોઈ ત્રીજું જ બ્લડ ગ્રુપ બને, પરંતુ આપણને એઝ યુઝ્યુઅલ i⁴ નું A એન્ટીજન અને i⁴b નો B એન્ટીજન મતલબ એ બંનેની જ ઇફેક્ટ આવે છે, પરંતુ સ્વતંત્ર અસર. ઓકે, બીજી વસ્તુ કે જ્યારે કેપિટલ I જે છે અહીંયા આગળ ત્રણ કારકો ધરાવે છે, i⁴a, i⁴b અને સ્મોલ I. મતલબ જ્યારે બે થી વધુ કારકો એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે ત્યારે એને બહુવૈકલ્પિક કારકો કહે છે. અહીંયા આગળ ત્રણ કારક છે અને લક્ષણ છે એ રુધિર જૂથનું નક્કી કરવું. તો એક જ લક્ષણનું નિયમન કરે એટલા માટે આપણે એને શું કીધા? બહુવૈકલ્પિક કારકો. અને નીટ માટેનો એક મુદ્દો કે જ્યારે પણ બહુવૈકલ્પિક કારકોના આધારે કેટલા સંભવિત જનીન પ્રકાર મળશે એની સંખ્યા માંગી હોય તો એનો ફોર્મ્યુલા છે n × n+1/2. ઓકે, ક્લિયર? અને એના આધારે આપણને ખબર પડી કે 6 સંભવિત જનીન પ્રકાર બનશે. તો આપણે અહીંયા આગળ જોયા કેટલા સંભવિત જનીન પ્રકાર બન્યા? 6. અને એ જનીન પ્રકારના આધારે એ સંતતિનું બ્લડ ગ્રુપ ડિસાઈડ થાય છે. જ્યારે i⁴a, i⁴b પ્રભાવી છે, સ્મોલ I પ્રચ્છન્ન છે. i⁴a એ પ્રકારનો એન્ટીજન બનાવે, i⁴b એના કરતાં થોડીક જ અલગ શર્કરા બનાવે એટલે B એન્ટીજન ધરાવે છે. જેના રક્તકણની સપાટી પર એન્ટીજન A હાજર છે એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ A છે. જેના રક્તકણની સપાટી ઉપર B એન્ટીજન હાજર છે એનું બ્લડ ગ્રુપ B છે. અને જેના રક્તકણની સપાટી પર બંને એન્ટીજન હાજર છે ધેટ મીન્સ કે સહપ્રભાવિતા. તો એ બંને એન્ટીજન હાજર થવું એનો મતલબ શું? તો કે બંને જનીનો i⁴a અને i⁴b બંનેએ પોતાની સ્વતંત્ર અસર અભિવ્યક્ત કરી. ક્લિયર? હું માની લઉં છું કે તમને ખ્યાલ આવ્યો જ હશે બધો. બરાબર? છતાં પણ કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. આ ત્રણેયની સરખામણી પણ સમજજો. છતાં હું તમને એક સિમ્પલ એક લાસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. આમ બુકમાં તો નથી બટ તમારી સમજૂતી માટે. તમે આમ જનરલી ક્યારેક કાબરચીતરી ગાય તો જોઈ જશે. કાબરચીતરીનો મતલબ સમજો છો ને? કે જેના શરીર ઉપર અલગ અલગ કલર હોય. એ અલગ અલગ કલરની જે કાબરચીતરી ગાય છે ને એ કાબરચીતરી ગાય એ પણ સહપ્રભાવિતાનું જ એક એક્ઝામ્પલ છે. તમને મતલબ અહીંયા આગળ એવું સમજાવે છે કે બંને પ્રભાવી એક સાથે અભિવ્યક્ત થાય છે. મતલબ કે અહીં આગળ તમને એમ સમજાવે છે કે બંનેની પોતપોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ છે. કાબરચીતરીનો મતલબ એવો નથી કે મિશ્ર કલર બન્યો છે. સપોઝ કોઈ આ પ્રાણીના શરીરની ગાયના શરીરની સપોઝ કે આ સપાટી છે માની લેજો. ઓકે, હવે આ જે સપાટી છે હું તમને એક સિમ્પલ સમજાવું કે અહીં આગળ કેપિટલ R લખું છું કે જે લાલ રંગની ચામડી માટે જવાબદાર છે. ઓકે, અને અહીં આગળ હું બીજો જનીનનો પ્રકાર લખી દઉં છું. માની લો કે કેપિટલ W. બરાબર છે? તો એવું માની લઈએ કે એ જે છે એ સફેદ રંગની ત્વચા માટે જવાબદાર છે. સમજો
જ્યારે હું બંને વચ્ચે ફલન કરાવું તો મને પરિણામ મળશે R અને W પ્રકારનું. તો આપણને એવો વિચાર આવે કે જો લાલ રંગ પ્રભાવી હોય તો એની ત્વચા જે છે, શરીરની જે ત્વચાનો રંગ છે એ પશુની ત્વચા એ લાલ રંગની ચામડી હોવી જોઈએ. મતલબ કે પશુની શરીરની સપાટી લાલ રંગની હોવી જોઈએ. કાં તો માની લો કે એ W પ્રભાવી છે તો એની શરીરની સપાટી સફેદ હોવી જોઈએ. ઓકે, પરંતુ અહીં આગળ બંને પ્રભાવી છે. બંને પ્રભાવી છે ધેટ મીન્સ બંને પોતાની અસરને સ્વતંત્ર રીતે રજૂ કરે છે. તો બંને જ્યારે પોતાની અસર રજૂ કરે છે મતલબ બંને એક સાથે અભિવ્યક્ત કરે છે, મિશ્ર નહીં. હવે ધ્યાનથી જોજો, આ રંગના કારક જે છે એ આ રંગની, આ માનો કે આ રંગ જે છે એ લાલ રંગની સપાટી, આટલા ભાગે એના શરીરમાં W સફેદ રંગનો જે છે એ જવાબદાર, આટલા શરીર પર લાલ સફેદ લાલ સફેદ લાલ, અહીંયા સફેદ લાલ સફેદ. કહેવાનો મતલબ શું? લાલ વાળાએ પોતાની અસર આટલી ચામડી લાલ રંગની દેખાય, આટલી સફેદ દેખાય. દૂરથી જો તો આપણને કેવી લાગે? શરીર આમ મિશ્ર કાબર ચિત્રા રંગનું લાગે. લાલ સફેદ એવા ધબ્બા હોય મતલબ કે કાબર ચિત્રું લાગે આપણને. એટલે આપણને એવું લાગે કે કોઈ મિશ્ર કલર છે. એક્ચ્યુઅલમાં નથી એવું. એક્ચ્યુઅલમાં શું છે? બંનેની અસર છે એટલે એની સપાટી આવી થઈ. બાકી જો મિશ્ર અસર હોય ને તો લાલ અને સફેદ ભેગા થઈને એના શરીરની ત્વચાનો કોઈ ભૂખરો કે એવો ત્રીજો જ રંગ આપી દીધો હોય તો એનો મતલબ કે એની શરીરની સપાટી ભૂખરા રંગની બની જાય. કયા કેસમાં? જ્યારે બંને ભેગા થઈને ઇફેક્ટ આવે, અપૂર્ણ પ્રભુતા હોય ત્યારે. પરંતુ આ કેસમાં એવું નથી. એની કાબર ચિત્રી જે સપાટી છે એની નિશાની શું? તો બંનેની અસર લાલ સફેદ લાલ સફેદ લાલ સફેદ. એના શરીર પર આપણને લાલ સફેદ એવું દેખાય. મતલબ આપણને એવું લાગે કે કોઈ મિશ્ર થયેલી ચામડીનો બધો રંગ છે. એક્ચ્યુઅલમાં શું હોય? બંનેની પોતપોતાની સ્વતંત્ર કલરની અભિવ્યક્તિ છે. સમજી ગયા? R એ પોતાની અસર રજૂ કરી, W એ પોતાની. એટલે આ ભાગ લાલ ધબ્બો, આ સફેદ, આ લાલ સફેદ લાલ સફેદ લાલ સફેદ. દૂરથી જોતા આપણને એવા ધબ્બા દેખાય. મતલબ બંનેએ પોતપોતાની અસરને અભિવ્યક્ત કરી છે. ધેટ મીન્સ કે બંને એક સાથે પ્રભાવ દર્શાવે છે. એને સહપ્રભાવિતા કહેવાય. અને બંને સાથે પ્રભાવ દર્શાવે છે એટલે બંનેની પોતપોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ છે. ક્લિયર? તો અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતાનો ડિફરન્સ પૂછાય છે તો હવે તમને આવડવો જોઈએ. અપૂર્ણ પ્રભુતામાં મિશ્ર અસર જોવા મળે છે. શા માટે? કારણ કે બેમાંથી કોઈ એકબીજા ઉપર સંપૂર્ણ પ્રભાવ નથી દર્શાવતું. એટલા માટે બંનેની મિશ્ર અસરના કારણે કોઈ નવું જ સંયોજન મળે છે. પરંતુ સહપ્રભાવિતામાં મિશ્ર અસર નથી જોવા મળતી પરંતુ એક સાથે પ્રભાવીપણું દર્શાવે છે. ધેટ મીન્સ કે બંનેની પોતાની સ્વતંત્ર અસર જોવા મળે છે. ક્લિયર? અને એનું બેસ્ટ એક્ઝામ્પલ ABO બ્લડ ગ્રુપ. આ તો મેં તમને તમારી આમ સિમ્પલ સમજૂતી માટે કહ્યું કે આપણે ક્યારેક કાબર ચિત્રા રંગવાળી ગાય કે વાછરડું જોયું હોય તો આપણને એવો વિચાર આવે કે આના શરીર પર આવા અલગ અલગ રંગના ધબ્બા છે. ક્લિયર? તો આપણને એવું લાગે કે કોઈ મિશ્ર કલરની ચામડી છે. એક્ચ્યુઅલમાં એવું નહીં હોતું. એક્ચ્યુઅલમાં થાય શું? બંનેએ પોતપોતાની સ્વતંત્ર અસર રજૂ કરેલી હોય છે અને એટલા માટે એના શરીરની સપાટી આપણને પોતપોતાના સ્વતંત્ર અભિવ્યક્ત થવાના કારણે કાબરચિત્રી દેખાય છે. ક્લિયર? ઓકે, આજે આટલું જ. આજે આપણે ટોપિક ભણ્યા છે સહપ્રભાવિતા. ધ્યાનથી વાંચી લેજો. ત્રણેયનું કમ્પેરિઝન શીખી લેજો. સંપૂર્ણ પ્રભુતા, અપૂર્ણ પ્રભુતા એન્ડ સહપ્રભાવિતા. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. અહીંયા સુધી આઈ હોપ કે બધાને ખબર પડી હશે. ના ખબર પડે તો કમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.